નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને ગુજરાત એટ 7 સાથે હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું, જેમાં મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। પેપર લીક વિરોધમાં કોંગ્રેસી નેતાઓની અટકાયત કરવામાં આવી છે। તો રાહુલ ગાંધીની અટકાયત કરવામાં આવી, સાથે સાથે પ્રિયંકા ગાંધીની પણ અટકાયત કરાઈ છે। તેમની સાથે પ્રદર્શનમાં બેઠેલા અખિલેશ યાદવની પણ અટકાયત કરવામાં આવી છે। શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને હટાવવાની માંગણીને લઈને વિરોધ ચાલી રહ્યો છે અને તે વિરોધમાં હવે કોંગી નેતાઓની અટકાયત કરવામાં આવી છે। સપાના અધ્યક્ષ તેમની પણ અટકાયત કરવામાં આવી। મોટાભાગના કોંગી કાર્યકર્તા અને નેતાઓની અટકાયત કરવામાં આવી છે। તો પીએમ આવાસ નજીક ધરણા પ્રદર્શન કરવામાં આવી રહ્યા હતા। પોલીસ રાહુલ ગાંધીને ઉઠાવીને લઈ ગઈ છે, તેમને અટકાયત કરી દેવામાં આવી છે। પેપર લીક વિરોધમાં કોંગ્રેસી નેતાઓની અટકાયત કરવામાં આવી। રાહુલ ગાંધીની સાથે સાથે પ્રિયંકા ગાંધી અને સપાના અધ્યક્ષ અખિલેશ યાદવની પણ અટકાયત કરી લેવામાં આવી છે। પોલીસ રાહુલ ગાંધીને ઉઠાવી લઈ ગઈ છે। સમગ્ર દ્રશ્ય આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો, જે પ્રમાણે તેમને હટાવવામાં આવી રહ્યા છે। ખૂબ મોટી સંખ્યામાં આસપાસમાં લોકો પણ એકઠા થઈ રહ્યા છે। પ્રદર્શન ખૂબ વધુ વ્યાપક બની રહ્યું છે। હવે કોંગી નેતાઓની પણ અટકાયત કરી લેવામાં આવી છે, સાથે સાથે અન્ય લોકોની પણ અટકાયત કરાઈ છે। કોંગ્રેસના કાર્યકર્તાઓની મોટાભાગમાં અટકાયત કરવામાં આવી છે। ખાસ કરીને આ ત્રણેય મોટા નેતાઓની અટકાયત કરવામાં આવી। અખિલેશ યાદવની પણ અટકાયત કરાઈ છે। ધરણા પર બેઠેલા રાહુલ ગાંધીને પોલીસ ઉપાડીને લઈ ગઈ છે। સમગ્ર વિડીયો અને દ્રશ્યો સામે આવી રહ્યા છે। ટીંગાટોળી કરીને ક્યાંક ને ક્યાંક તેમને લઈ જવામાં આવતા હોય તેવા પ્રકારના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। પીએમ આવાસની બહાર પ્રદર્શનમાં સામેલ પ્રિયંકા ગાંધી અને અખિલેશ યાદવની પણ અટકાયત કરવામાં આવી છે। શિક્ષણ મંત્રી પ્રધાનને હટાવવાની માંગ મૂકવામાં આવી છે। જ્યારે જે સમયે રાહુલ ગાંધીને ઉપાડવામાં આવ્યા, સાથે સાથે તે દરમિયાન તેમની બાજુમાં અખિલેશ યાદવ પણ હાજર હતા, તેમને પણ લઈ જવામાં આવ્યા છે। બંનેને એક જ બસમાં બેસાડીને પોલીસ લઈ ગઈ છે। સમગ્ર મામલે પ્રિયંકા ગાંધીની પણ અટકાયત કરવામાં આવી। આપણી સાથે સંવાદદાતા મેહુલ દુધરેશિયા ફોન લાઈન ન્યૂઝ રૂમથી લાઈવ જોડાઈ ગયા છે। મેહુલ, ત્રણ મોટા નેતાની અટકાયત કરવામાં આવી છે। શિક્ષણ મંત્રીને હટાવવાની માંગણી ક્યાંક ને ક્યાંક કરવામાં આવી રહી છે અને આ વિરોધ વધુ ઉગ્ર બનતું જઈ રહ્યું છે, શું કહેશો? છેલ્લા 22-23 દિવસથી જે જંતર મંતર ખાતે જે વિદ્યાર્થીઓ છે, ખાસ કરીને કોકરોચ જનતા પાર્ટી અને વિદ્યાર્થીઓ છે, તે દેશભરમાંથી જે અલગ અલગ પ્રકાર જે આવીને વિરોધ કરી રહ્યા છે, તે વિરોધ બાદ જે દિલ્હી સંસદ તરફ જે કૂચ કરી હતા, એ દરમિયાન લાઠીચાર્જ કરવામાં આવે। લાઠીચાર્જ દરમિયાન ઘણા બધા જે વિદ્યાર્થીઓ છે, કોકરોચ જનતા પાર્ટીના કાર્યકર્તા છે, તેને દિલ્હી પોલીસ અને જે જવાનો છે તેના દ્વારા જે ઢોરમાર મારવામાં આવ્યો, તેને લઈને હાલ દિલ્હી ખાતે એક અરાજકતાનો માહોલ જે જોવા મળી રહ્યો છે। બીજા દિવસે પણ સંસદની તરફ આગેકૂચ કરતા અટકાવવામાં આવ્યા હતા। ત્યારે તમામ જે લોકો છે તેની સાથે હવે વિપક્ષ પણ જોડાયું છે। વિપક્ષના નેતા અને કોંગ્રેસના તમામ જે મોટા નેતાઓ છે, તેણે પીએમ આવાસની સામે જે પોતાના જે વિરોધ પ્રદર્શન કર્યું હતું, તમામ લોકોએ સૂત્રોચ્ચાર કર્યા હતા અને રાહુલ ગાંધી સહિતના જે મોટા નેતાઓ છે, સમાજવાદી પાર્ટીના મોટા મોટા નેતાઓ છે, તમામ જે લોકો છે તેના દ્વારા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો અને જે વિદ્યાર્થીઓ પર જે અમાનુષ અત્યાચાર પોલીસ દ્વારા ગુજારવામાં આવ્યો, તેને લઈને તેઓએ વિરોધ દર્શાવ્યો હતો। 1 થી 2 કલાક સુધી આ જે આખું વિરોધ પ્રદર્શન ચાલ્યું હતું। ત્યારબાદ હવે તમામ જે મોટા નેતાઓ છે, કાર્યકર્તાઓ છે, તેની અટકાયત છે દિલ્હી પોલીસ દ્વારા કરવામાં આવી છે। રાહુલ ગાંધી સહિતના જે લોકો છે તેની અટકાયત કરવામાં આવી છે। આ તમામ જે લોકો છે તેને પોલીસ અહીંથી ત્યાંથી ખસેડી દીધા છે અને સાથે જ આ તમામ લોકોની અટકાયત કરીને તેને પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવે છે। પરંતુ જે પ્રમાણે દિલ્હી ખાતે છેલ્લા કેટલાય સમયથી જંતર મંતરમાં જે વિરોધ જે કરવામાં આવ્યો છે, વિરોધને લઈને હાલ આગામી દિવસોમાં પણ આ વિરોધ છે યથાવત રહેશે તેવું જે નિવેદન છે તે પણ આપવામાં આવ્યું છે। જી બિલકુલ મેહુલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો અન્ય સમાચારો પર નજર કરીએ તો વડોદરામાં વિરામ બાદ મેઘરાજાની ફરીથી એન્ટ્રી થઈ। ધીમી ધારે વરસાદથી બફારા અને ગરમીમાંથી રાહત મળી। વરસાદથી સમગ્ર શહેરમાં ઠંડક પ્રસરી ગઈ છે। વહેલી સવારથી જ શહેરમાં વાદળછાયું વાતાવરણ હતું। આગામી કલાકોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી। વડોદરામાં એક દિવસના વિરામ બાદ વરસાદે ફરી એકવાર ધમાકેદાર એન્ટ્રી કરી છે। ધીમી ધારે શરૂ થયેલા વરસાદે ગતિ પકડી છે। વડોદરા શહેરમાં વિરામ બાદ મેઘરાજાની એન્ટ્રી છે। વડોદરામાં ધીમી ધારે શરૂ થયેલા વરસાદે હવે ધીરે ધીરે વેગ પકડી છે। ખાસ કરીને વાત કરીએ તો અસહ્ય બફારા અને ગરમીના કારણે નાગરિકોને રાહત મળેલી છે। વરસાદના આગમન સાથે જ સમગ્ર
શહેરમાં ઠંડક પસરી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ હતું અને વરસાદ વરસશે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. ત્યારે વરસાદ હવે શરૂઆત કરી છે, વરસાદની એન્ટ્રી થઈ છે. વરસાદ પડતા જ અસહ્ય ગરમીથી ત્રસ્ત વડોદરાવાસીઓને રાહતનો શ્વાસ લીધો છે. વરસેલા વરસાદના કારણે ભારે ઠંડક પસરી છે અને આગામી કલાકોમાં પણ શહેરોમાં હળવાથી મધ્યમ વરસાદની પ્રબળ શક્યતા વર્તાઈ રહી છે. અનેક એવા વિસ્તાર છે કે જ્યાં વરસાદ વરસી રહ્યો છે. ધરતીપુત્ર માટે પણ સારા સમાચાર છે. ત્યારે એક દિવસના વિરામ બાદ વડોદરામાં વરસાદે ફરી એન્ટ્રી લીધી છે. કેમેરામેન કેતન શિંદે સાથે સત્યન નેવાસકર, મંતવ્ય ન્યૂઝ. સુરત જિલ્લામાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. તો શું છે સમગ્ર અહેવાલ, આવો જોઈએ. સુરત જિલ્લામાં મેઘરાજાએ તોફાની બેટિંગ ચાલુ રાખતા સમગ્ર પંથકમાં જળબંબાકારની સ્થિતિ સર્જી છે. વેસુ વિસ્તારમાં આવેલા ભગવાન મહાવીર યુનિવર્સિટી કેમ્પસના છેલ્લા 4 દિવસથી ઘૂંટણસમાં પાણી ભરાયા છે. વરસાદ બંધ થઈ ગયો હોવા છતાં પાણીનો નિકાલ ન થતા વિદ્યાર્થીઓ અને સ્ટાફને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. યુનિવર્સિટીની કેન્ટીન પાણીમાં ગરકાવ થતા તમામ સામાન બગડી ગયો છે. કેમ્પસમાં લાંબા સમયથી ભરાયેલા ગંદા પાણીને કારણે રોગચાળો ફેલાવાનો ભય પણ ઊભો થયો છે. ત્યારે બીજી તરફ ઉધના નવસારી રોડ પર વરસાદી પાણી ભરાતા વાહન વ્યવહાર સંપૂર્ણ ખોરવાયો છે. સચિન, ભેસ્તાન અને ઉધના તરફ જતા લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. બારડોલી અને કડોદરા સહિતના વિસ્તારો પણ જળમગ્ન બન્યા છે. અનેક વિસ્તારોમાં પાણી ભરાતા તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી છે. વહીવટી તંત્રની નિષ્ક્રિયતા સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રોષે ભરાયેલા લોકોએ તંત્ર પાસે તાત્કાલિક ધોરણે પાણીના નિકાલ અને અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત કામગીરીની ઉગ્ર માંગ કરી છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. નવસારી જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે જનજીવન પર ભારે અસર જોવા મળી રહી છે. જિલ્લામાં તેમજ ઉપરવાસમાં પડેલા વરસાદના પગલે નદીઓના જળસ્તરમાં સતત વધારો નોંધાયો છે. ચીખલી નજીક વહેતી કાવેરી નદીની સપાટી વધતા લો લેવલ બ્રિજ સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયો છે, જેના કારણે વાહન વ્યવહાર પ્રભાવિત થયો. ઉપરાંત નદી કિનારે આવેલું તડકેશ્વર મંદિર પણ પાણીમાં ગરકાવ બનતા સ્થાનિકોમાં ચિંતા વ્યાપી ગઈ છે. પ્રશાસન દ્વારા નદી કિનારાના વિસ્તારોમાં લોકોને સાવચેતી રાખવા માટે અપીલ કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીના અનુસાર દક્ષિણ ગુજરાતની વાત કરું, દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મહેરબાન થઈને વરસી રહ્યા છે. ત્યારે ખાસ કરીને નવસારી જિલ્લાની વાત કરું, નવસારી જિલ્લામાં પણ જે મેઘો છે તે મહેરબાન થઈને વરસી રહ્યો છે, જેના કારણે જે સમગ્ર નવસારી જિલ્લાના 6 તાલુકામાં જે વરસાદ છે, વરસાદનો જોર યથાવત જોવા મળી રહ્યું છે. ગઈકાલથી જે ધોધમાર છે તે વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો હાલમાં જે આપણે ઊભા છે તે ચીખલી તાલુકામાંથી પસાર થતી જે કાવેરી નદી છે, તે કાવેરી નદીનો જે લો લેવલનો બ્રિજ છે, તે લો લેવલનો બ્રિજ પણ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે. સાથે જે તટ ઉપર આવેલું જે મંદિર, તડકેશ્વર માળીનું મંદિર છે, તે પણ પાણીમાં ગરકાવ થઈ ગયું છે. સાથે જે નદી છે, નદી બે કાંઠે વહેવા લાગી છે. ત્યારે સમગ્ર નવસારી જિલ્લાની વાત કરવામાં આવે છે, વાવણી લાયક જે વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે જે નવસારી જિલ્લાના જે ખેડૂતો છે, જે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા જે વાવણી લાયક વરસાદ વરસે અને જે તેઓ પોતાના ખેતરોમાં વાવણી કરવા જાય અને જે ડાંગરની જે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ડાંગરની ખાસ કરીને ખેતી કરતા હોય છે, જેના કારણે જે ખેડૂતો છે, ખેડૂતોમાં ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. ત્યારે શહેરી વિસ્તારની વાત કરવામાં આવે, શહેરી વિસ્તારમાં પણ જે વરસાદ છે, વરસાદ યથાવત જોવા મળી રહ્યો છે, જેના કારણે જે નીચાણવાળા જે રસ્તાઓ છે તેના ઉપર પણ પાણી ફરી વળ્યા છે. સાથે જે સમગ્ર જિલ્લાની વાત કરવામાં, સમગ્ર નવસારી જિલ્લામાં વરસાદ છે, વરસાદનો હાલ જે જોર છે તે યથાવત જોવા મળી રહ્યું છે. હુસેન શર્મા, મંતવ્ય ન્યૂઝ, નવસારી. ડાંગ જિલ્લામાં છેલ્લા 2 દિવસથી વરસી રહેલા સતત રીમઝીમ વરસાદે સમગ્ર પંથકને હરિયાળીની લીલીછમ ચાદર ઉડાડી છે. વરસાદના કારણે કુદરત સોળે કળાએ ખીલી ઉઠી છે અને ડાંગના પ્રાકૃતિક સૌંદર્યમાં વધુ નિખાર આવ્યો છે. આહવા સાપુતારા મુખ્ય માર્ગ પર આવેલો શંકર ધોધ ફરી સક્રિય બનતા મોટી સંખ્યામાં પ્રવાસીઓ કુદરતી નજારાનો આનંદ માણવા પહોંચી ગયા છે. ગુજરાતમાં ચાંદીપુરા અંગે એલર્ટ, મોટા ભાગના રિપોર્ટ નેગેટિવ આવતા રાહત. વધુ વિગતો સાથે જોઈએ અહેવાલમાં. ચાંદીપુરા મુદ્દે ગુજરાતભરમાં આરોગ્ય તંત્ર એલર્ટ મોડમાં. મોટા ભાગના શંકાસ્પદ દર્દીઓના રિપોર્ટ નેગેટિવ. આરોગ્ય સર્વે અને ટેસ્ટિંગ કાર્ય શરૂ. શંકાસ્પદ કેસો પર આરોગ્ય વિભાગની સતત નજર. સાવચેતી વધારવા આરોગ્ય વિભાગની અપીલ.
ગુજરાતમાં ચાંદીપુરાના શંકાસ્પદ કેસોને લઈને આરોગ્ય તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડમાં છે. જામનગરમાં સારવાર હેઠળના 3 દર્દીઓમાંથી 2ના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે, જ્યારે 1 દર્દીનો રિપોર્ટ હજુ બાકી છે. એક બાળકીના મોત બાદ રાજ્યભરમાં આરોગ્ય વિભાગે સાવચેતી વધારી છે અને તમામ શંકાસ્પદ કેસો પર સતત નજર રાખી રહ્યું છે. જામનગર જીજી હોસ્પિટલ ખાતે ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો સાથે કુલ 4 દર્દીઓ દાખલ થયા હતા. એમાંથી એક દર્દી જે જામનગરનો છે તેનું મૃત્યુ થયેલ છે અને બાકીના 3 દર્દીઓ અત્યારે દાખલ છે અને સઘન સારવાર હેઠળ છે. અને એમાંથી પણ 2 દર્દીઓના ચાંદીપુરા વાયરસના રિપોર્ટ નેગેટિવ આવી ગયા છે અને એક જે દર્દી જે કાલે દાખલ થયું છે, જે કલ્યાણપુર તાલુકામાંથી આવેલું છે, એનું રિપોર્ટ હજી આવ્યો નથી અને બધા 3 દર્દીઓની હાલત ગંભીર છે. એમાંથી એક દર્દી જે જામનગરનું છે તેની હાલત થોડીક હવે સુધારા પર છે અને અમે તમામ બધા પ્રયત્નો કરીએ છીએ કે દરેક બાળકને સારામાં સારી સારવાર મળે. ચાંદીપુરા રોગ છે એના પગલાં માટે લોકલ લેવલે અમારે 2 વિસ્તારો છે અમારા. એ બંને વિસ્તારોમાં અમે અંદાજિત 500 જેટલા ઘરોનું સર્વેલન્સની કામગીરી કરવામાં આવેલી છે. કોઈ શંકાસ્પદ હાઈ ગ્રેડ ફીવર કે એ પ્રકારના ચાંદીપુરાના લક્ષણોવાળા દર્દી બાળકો અમને મળેલ નથી. રાજ્યના વિવિધ વિસ્તારોમાં આરોગ્ય વિભાગ દ્વારા સર્વેલન્સ, ઘર ઘર આરોગ્ય સર્વે અને ડસ્ટિંગની કામગીરી તેજ કરવામાં આવી છે. અત્યાર સુધી મોટાભાગના શંકાસ્પદ કેસોનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હોવાથી રાહતનો માહોલ છે. જોકે આરોગ્ય તંત્રે લોકોને સાવચેત રહેવા અને લક્ષણો જણાય તો તાત્કાલિક સારવારની અપીલ કરી છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. અમદાવાદમાં ફરી એકવાર દીપડો દેખાતા લોકોમાં ચિંતાનો માહોલ છે. ગુમા બાદ હવે ચાંદખેડા વિસ્તારમાં દીપડો દેખાયો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જંડાલ સર્કલ પાસે દીપડો રોડ ક્રોસ કરતો હોવાનો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ અંગે તાત્કાલિક વન વિભાગને જાણ કરવામાં આવી, જોકે વન વિભાગ તરફથી દીપડાની હાજરીની પુષ્ટિ કરવામાં આવી નથી. ઇસ્યુ છે એટલે અમે લોકો સૂતા હોઈએ એ દરમિયાન આ ઘટના ઘટી હોય એવું લાગે છે અને જે કોઈ પણ મેસેજ છે એ યા તો ઓરલી છે અને મને 5:30-6 વાગે મારા મિત્ર વર્તુળમાંથી એક મેસેજ આવેલો કે ભાઈ આ બાજુ કંઈક એવા સમાચાર છે, સાચા છે કે નહીં એ ખબર નથી, પણ એવા સમાચાર છે કે દીપડો અહીંયા દેખાયો છે. અમદાવાદ ગ્રામ્યના સાણંદ તાલુકાના અમથાપુરા ગામની સીમમાં ચાંગોદર પોલીસે ગેરકાયદેસર ચાલતી ફટાકડાની ફેક્ટરી અને 2 ગોડાઉન પર દરોડા પાડીને અંદાજે ₹39 કરોડના 15 પ્રકારના ફટાકડા જપ્ત કર્યા છે. તપાસમાં ગોડાઉન અને ફેક્ટરી માટે જરૂરી ફાયર સેફટી લાયસન્સ તેમજ ઉત્પાદનની પરમિશન ન હોવાનું સામે આવ્યું. પોલીસે સ્થળ પરથી અમિત મોદી અને કિશન પટેલ નામના 2 આરોપીઓની ધરપકડ કરી છે. વધુ તપાસ પણ શરૂ કરવામાં આવી. પીઆઈએ જણાવ્યું કે સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી. હા, ગઈકાલે સાંજે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધી તે કાર્યવાહી કરવામાં આવેલ છે ચાંગોદર પોલીસ અને એસડીપીઓ શ્રી સાણંદ વિભાગની ટીમ દ્વારા. અને આ જે મુદ્દામાલ છે એ ફટાકડા છે. 2 ગોડાઉન સામસામે ગોડાઉન છે અને ગોડાઉનની બહાર પણ એને ફટાકડા રાખેલા છે અને ગોડાઉનની અંદર પણ છે. એમાં કંતાન બાંધેલ છે અને ફાયર સેફટીના ગોડાઉનની વિશાળતાને ધ્યાનમાં લઈ જે ફાયર સેફટીના સાધનો રાખવા જોઈએ એ જણાતા ન હતા અને એનું લાયસન્સ ને ફાયર એનઓસી ચેક કરતા લાયસન્સ છે અને એ લાયસન્સ એક્સપાયર થઈ ગયું છે. અમદાવાદ જિલ્લાના ચાંગોદર પોલીસે સાણંદના અમથાપુર ગામની સીમમાં ગેરકાયદેસર રીતે સંગ્રહ કરાયેલા ફટાકડાના વિશાળ જથ્થા પર દરોડા પાડીને અંદાજે ₹39 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો. અંબિકા ટ્રેડ લિંક નામના 2 ગોડાઉનમાં વેચાણની મંજૂરી અને ફાયર એનઓસી વિના ફટાકડાનો સંગ્રહ કરવામાં આવતો હોવાનું તપાસમાં સામે આવ્યું. પોલીસે બંને ગોડાઉન સીલ કરી 2 આરોપીઓની ધરપકડ કરી તપાસ હાથ ધરી. વડોદરાની સયાજી હોસ્પિટલમાં આવેલી 13 બિલ્ડિંગોનું ફાયર સેફટી નિરીક્ષણ પૂર્ણ કરવામાં આવ્યું છે. ફાયર વિભાગ દ્વારા એનઓસી રિન્યુઅલ પ્રક્રિયાના ભાગરૂપે ઇન્સ્પેક્શન હાથ ધરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન ઇમરજન્સી એક્ઝિટ ગેટ, ફાયર એક્સટિંગ્વિશર અને એલાર્મ સિસ્ટમ પણ તપાસવામાં આવી હતી. આ ઉપરાંત વોટર હાઇડ્રન્ટ સિસ્ટમની કામગીરીનું પણ સઘન નિરીક્ષણ કરાયું હતું. ફાયર વિભાગ હવે આ તપાસનો વિગતવાર રિપોર્ટ તૈયાર કરશે, જેમાં જરૂરી સુધારા સૂચવીને આગળની એનઓસી રિન્યુઅલ પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.
ગુજરાત સરકારે રાજ્યના વહીવટીતંત્રમાં મોટા પાયે ફેરફાર કરતા 28 આઈએએસ અધિકારીઓની બદલી અને નવી નિમણૂકોના આદેશો જાહેર કર્યા છે. ગૌરાંગ મકવાણાને યુજીવીસીએલના મેનેજિંગ ડાયરેક્ટર, પ્રભવ જોશીને જીઆઈડીસીના સંયુક્ત મેનેજિંગ ડાયરેક્ટર અને કેજે રાઠોડને ડીજીવીસીએલના મેનેજિંગ ડાયરેક્ટર બનાવવામાં આવ્યા છે. સુથાર રાજને પોરબંદર મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર, જ્યારે એચ.જે. પ્રજાપતિને અમરેલીના જિલ્લા વિકાસ અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. વિવિધ મનપાઓના મ્યુનિસિપલ કમિશનરો, ડીડીઓ તેમજ રાજ્ય સરકારના વિવિધ નિગમો અને વીજ કંપનીઓના એમડી સહિતના મહત્વના હોદ્દાઓ પર નવી નિમણૂકો કરવામાં આવી. આ ઉપરાંત જીએએસ કેડરના 13 વર્ગ 1 અધિકારીઓની બદલીના આદેશ પણ કરવામાં આવ્યા છે. રાજકોટમાં ખાદ્ય ભેળસેળ અને ગંદકી સામે મહાનગરપાલિકાના ફૂડ વિભાગે મેગા ડ્રાઈવ ચલાવીને 64 પેઢી રેસ્ટોરન્ટ અને ખાદ્ય એકમોની તપાસ કરી હતી. અનિયમિતતા સામે આવતા 11 એકમોને સીલ કરવામાં આવ્યા છે અને 476 કિલો અખાદ્ય સામગ્રીનો નાશ કરવામાં આવ્યો. પ્રતિબંધિત કલર, લાયસન્સ વગરનું ઉત્પાદન અને નકલી બ્રાન્ડના પેકિંગ સહિતની ગેરરીતિ બદલ 29 વેપારીઓને નોટિસ ફટકારવામાં આવી. ₹75,500નો વહીવટી ચાર્જ પણ વસૂલવામાં આવ્યો. અધિકારીઓએ જણાવ્યું કે ખાદ્ય ભેળસેળ સામે આવી કાર્યવાહી સતત ચાલુ રહેશે. આણંદના બાસદમાં બાળકી પર દુષ્કર્મ બાદ હત્યા કેસમાં ઘાયલ પોલીસ કર્મીઓની ડેપ્યુટી સીએમ અને ડીજીપી જીએસ મલિકે મુલાકાત લીધી. ડીજીપીએ જણાવ્યું કે આરોપી સુરેશ પરમારે પોલીસ પર ચાકુથી હુમલો કરતા સ્વબચાવમાં પોલીસે ફાયરિંગ કરવું પડ્યું. આરોપી અગાઉ પણ 2 દુષ્કર્મના કેસમાં સંડોવાયેલો હોવાનું સામે આવ્યું. પોલીસે આવા આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી. આરોપી આઈડેન્ટિફાઈ થઈ ગયા હતા. તો એક આપણા જે ટીમ છે આણંદ પોલીસની એલસીબી અને 2 પોલીસવાળા એની સાથે હતા. આણંદ પીએસઆઈ મિસ્ટર રાણા અને 2 પોલીસવાળા જે એએસઆઈ મહિપાલસિંહ અને કોન્સ્ટેબલ રાજવીરસિંહ એમને લઈને જતા હતા. ત્યારે વચ્ચે લગભગ ગઈકાલે રાત્રે 11-11:30ની આશરે એને કંઈ વોમિટ જેવું એને કીધું. જ્યારે ઉતર્યા તો એને અટેક કર્યા ચાકુથી, અને ચાકુથી પહેલા એક પે અટેક કર્યા, ફરી એને વોર્નિંગ આપી પીએસઆઈ દ્વારા એને, અને પગમાં પણ ગોળી મારી. પછી ફરીથી અટેક કરવા ગયા, એને બીજાને 2 ઘાવ માર્યા. પછી પીએસઆઈ પણ વોર કરવા જતા પીએસઆઈએ પછી ગોળી ચલાવી અને એનો મૃત્યુ પામેલ છે. દિયોદર તાલુકાના ધનકવાડા ગામમાં પંચાયતની કામગીરી સામે ગેરરીતિના ગંભીર આક્ષેપો થયા છે. ગામના જાહેર શૌચાલયનો વિડીયો વાયરલ થતા સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો. આશરે ₹2 લાખના ખર્ચે બનાવાયેલા શૌચાલયનું કામ અધૂરું હોવા છતાં 4 વર્ષ પહેલા જ સંપૂર્ણ ચૂકવણી કરી દેવામાં આવી હોવાનો આરોપ કરવામાં આવ્યો. ગ્રામજનોએ કોન્ટ્રાક્ટર અને પંચાયતની મિલીભગતથી સરકારી નાણાંનો દુરુપયોગ થયો હોવાનો આક્ષેપ કર્યો. 4 વર્ષથી બંધ રહેલું શૌચાલય ખુલતા ગેરરીતિ સામે આવી. 2020-21માં બનાવેલું શૌચાલય છે, પણ આ બનાવી તારનો તાળું ખોલવામાં નથી આવ્યું. એટલે તાળું નથી ખોલવામાં આવ્યું એનું કારણ કે ખાલી આ દેખાવ પૂરતું, જે પ્રજાના હિત માટે નથી બનાવ્યું. જે કોન્ટ્રાક્ટરો, જે ભ્રષ્ટ અધિકારીઓ એમના કમિશન માટે જે કરતા હોય છે એમના માટે થઈ અને જે ગ્રાન્ટ ઉપાડવા માટે બનાવેલું છે. પછી અત્યારે તરત તપાસ કરવામાં આવે, ગામ લોકો દ્વારા તપાસ કરવામાં આવી કે કૂવો છે તો કૂવો હકીકતમાં છે 1.5 ફૂટનો કૂવો ગાળેલો છે, 1-2 ફૂટનો મોકળો. તો ખરેખર જે સરકાર ઉપરથી ગ્રાન્ટ આપે છે ગામ માટે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રાણીપ વિસ્તારમાં એક અનોખો કાર્યક્રમ યોજવામાં આવ્યો. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ નાગરિકો ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરે તે માટે પ્રોત્સાહિત કરવાનો હતો. યમરાજ બરેલા કલાકારે લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અંગે જણાવ્યું હતું. આ ઉપરાંત સ્માર્ટ સિટી અંતર્ગત શહેરને સ્વચ્છ રાખવા માટે વિશેષ અભિયાન પણ હાથ ધરવામાં આવ્યું. નાગરિકોને આ રૂલ્સની અંદર કયા રીતે નાગરિકોએ ભાગ લેવાનો રહેશે એની એક સારી અને સચોટ અને એક લાઇટ માધ્યમથી જાણકારી મળી રહે એ બાબતેનો આજે આ પ્રયાસ કરવામાં આવેલો હતો. જેમાં મેસ્કોટ અને માઇમ એક્ટિવિટીથી નાગરિકોને 4 કન્સેપ્ટથી એમણે એમના ઘરમાં જે સેગ્રિગેશન કરેલો કચરો રાખવાનો રહેશે એની જાણકારી આપવાનું, સ્પીટિંગ જાહેરમાં ના કરવું જોઈએ, આવી બધી જુદી જુદી સ્વચ્છતાની જાળવણી બાબતેની જે કંઈ કામગીરીઓ છે એ બાબતોને નાગરિકોને સારી રીતે જાણકારી મળી રહી એ માટેની આજે આઈસી એક્ટિવિટી અમદાવાદ કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવેલી હતી.
મોડાસાની સૈનિક સ્કૂલમાં શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. ધોરણ 8ના વિદ્યાર્થીને પાઇપ અને દંડાથી માર માર્યો હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. સમગ્ર મામલે ટ્રસ્ટી અને આચાર્ય સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ફરિયાદ દાખલ કર્યા બાદ ટ્રસ્ટી અને આચાર્ય બંને ફરાર થઈ ગયા છે. સમગ્ર મામલે વાલીએ જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી. ટ્રસ્ટી શ્રી હરેશભાઈ પટેલ અને પ્રિન્સિપાલ શ્રી સત્યેન્દ્રસિંહ પટેલ દ્વારા મારા છોકરાને ઢોર માર માર્યો. ખોટા આક્ષેપો નાખીને એટલો ખોટો ઢોર મારવામાં આવ્યો છે કે હરેશભાઈ પટેલ અને પ્રિન્સિપાલ સત્યેન્દ્રસિંહ પટેલ એ હજુ પોલીસની ધરપકડમાં આવ્યા નથી. આજે ચોથો દિવસ છે તો હું પોલીસ પ્રશાસનને આશા રાખું છું કે મને મદદમાં મારી પૂરી મદદ કરે અને મને પૂરો ન્યાય આપે. અમદાવાદમાં મેકડોનલ્ડ્સની બેદરકારીનો મામલો સામે આવ્યો છે. નરોડાના એક ગ્રાહકે હંસપુરા સ્થિત મેકડોનલ્ડ્સમાંથી ઓનલાઈન વેજ બર્ગરનો ઓર્ડર આપ્યો હતો, પરંતુ ડિલિવરીમાં વેજ બર્ગરના બદલે સ્પાઇસી ચિકન બર્ગર મળ્યું હતું. બીજી તરફ જાહેર રોડ પર ગંદકી ફેલાવી અને ન્યુસન્સ સર્જવાના આક્ષેપો કરવામાં આવ્યા. આ મામલે મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ વિભાગે કાર્યવાહી કરીને સંબંધિત મેકડોનલ્ડ આઉટલેટને સીલ માર્યું. વડોદરા અને કરજણ વચ્ચે મુસાફરી કરતા વાહન ચાલકો માટે મહત્વના સમાચાર સામે આવી રહ્યા હતા, જેમાં ભરથાણા ટોલ પ્લાઝા પર આજથી ટોલ ટેક્સના નવા દર અમલમાં આવ્યા છે. છેલ્લા 3 મહિનામાં ફરી એકવાર ટોલ વધારવામાં આવ્યો છે. કારથી લઈને ભારે વાહનો સુધી તમામ કેટેગરીમાં વધારો થયો. રાજ્યના સૌથી વધુ આવક આપતા ટોલ પ્લાઝામાં ગણાતા ભરથાણા પ્લાઝા પર વધેલા દરથી વાહન ચાલકોના ખિસ્સા પર વધુ ભાર પડશે. વડોદરાના ડેસર તાલુકામાં પશુપાલકોના પ્રશ્નોને લઈને વિરોધ જોવા મળ્યો છે. તાલુકા સ્વાગત કાર્યક્રમ રદ થતા 400 જેટલા પશુપાલકો દૂધ સાથે રેલી સ્વરૂપે મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા. પશુપાલકોનો આરોપ છે કે છેલ્લા 15 દિવસમાં 50,000 લીટર જેટલું દૂધ ખરાબ થયું છે. હાલ પશુપાલકો સેવા સદન ખાતે બેસીને પોતાની રજૂઆત કરી રહ્યા છે. આજે અમે ડેસર સેવા સદનની અંદર તાલુકા સ્વાગત કાર્યક્રમની અંદર અમને બોલાવેલા અને તાલુકા સ્વાગત કાર્યક્રમ અમે 300 થી 400 પશુપાલકો હાલની અંદર અમે આટલું બધું અમે અંદર અમારું પોતાનું જે દૂધ અમારું 15 દિવસથી બંધ છે તેથી અમે આવેલા છે. અને અમને આજે અહીંથી એવી જાણ સાંભળવા મળી કે આજે તાલુકા સ્વાગત કાર્યક્રમ બંધ રાખવામાં આવેલો છે. તો માજલપુર વિધાનસભાની અંદર ત્યાં આગળ આચારસંહિતા છે, તો અમારે 15 દિવસથી અમારું દૂધ રખડે છે. તો અમારે ડેસર તાલુકાની અંદર કઈ આચારસંહિતા લાગે છે કે આજે તાલુકા સ્વાગત કાર્યક્રમ બંધ રાખેલો છે? અમને ગઈકાલે મળેલ સૂચના અનુસાર માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણી આચારસંહિતા અન્વયે જુલાઈ માસમાં યોજાનાર તાલુકા જિલ્લા સ્વાગત કાર્યક્રમ મોકૂફ રાખવાનું જણાવેલું છે, જેના કારણે આજનો કાર્યક્રમ નથી. હવે આ પશુપાલકો તમને રજૂઆત કરવા કે આયા છે સ્વાગત કાર્યક્રમમાં, શું કહો છો તમે? આજ તાલુકા સ્વાગત કાર્યક્રમ જ નથી, એટલે એ બાબતે હું અને આ નીતિ વિષયક છે, એટલે જિલ્લા રજિસ્ટ્રાર સાહેબની સાથે. દાહોદ પોલીસે ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેંકની નકલી ઓફિસ બનાવી ₹28.60 લાખની છેતરપિંડી કરનાર 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે. આરોપીઓએ બેંક જેવો માહોલ ઉભો કરી ફર્નિચર, કોમ્પ્યુટર ગોઠવ્યા અને સ્ટાફ પણ રાખ્યો હતો. રથયાત્રામાં સોનું દાન આપવાના બહાને મહાવીર જ્વેલર્સના વેપારીને 200 ગ્રામ સોનાના બિસ્કિટ સાથે બોલાવ્યા હતા અને લોકરમાંથી નાણાં લાવવાનું કહી નજર ચૂકવી સોનું લઈને ફરાર થઈ ગયા હતા. દાહોદ એલસીબીએ ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સના આધારે રાજસ્થાન બોર્ડર પરથી 3 આરોપીઓને ઝડપી લીધા છે અને કુલ ₹38.80 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો. આ તમામ ટીમોએ ટેકનિકલ, હ્યુમન ઇન્ટેલિજન્સ, સીસીટીવી કેમેરા અને ડેટાબેઝ તમામને ચેક કરી અને વર્કઆઉટ કરી હતી. એ દરમિયાન પોલીસને મળેલ માહિતી અને બાતમી આધારે જે આરોપીઓ છે એમના નામ જણાવ્યા હતા અને એમના હેડઆઉટ પણ જણાવ્યા હતા અને પોલીસે એમને ચેકિંગ દરમિયાન પકડી પાડ્યા હતા અને જે તમામ આરોપીઓ છે એમની પાસેથી ગયેલું 200 ગ્રામ સોનું હતું એ સંપૂર્ણ 100% રિકવર થયું છે. 200 ગ્રામ અને એ ઉપરાંત આરોપી પાસેથી વપરાયેલી 4 વ્હીલ, 2 વ્હીલ અને અન્ય અમુક કેશ પણ રિકવર થઈ છે.
તો પાટણના ચાણસ્મામાં કરોડોના સાયબર ફ્રોડ ગેંગનો પર્દાફાશ થયો. 33 આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. 20 આરોપીઓની ધરપકડ કરવામાં આવી. 35 સાયબર ગુનાઓ સાથે ગેંગનું કનેક્શન સામે આવ્યું. 7.16 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો પર્દાફાશ કરાયો. બેંક ખાતા ભાડે આપી ગેરકાયદેસર કમિશન મેળવતા હતા. તો મહીસાગર ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. આધેડનો મૃતદેહ મળી આવ્યો છે. સમાચાર સામે આવ્યા મહીસાગરથી. મહીસાગરના વીરપુરમાં આધેડનો શંકાસ્પદ મૃતદેહ મળી આવ્યો છે. 55 વર્ષીય મનુભાઈ પટેલના મોતથી રહસ્ય ઘેરાયું છે. હત્યા કે આત્મહત્યા અંગે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી. જેમાં પીએમ રિપોર્ટ બાદ હત્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. વીરપુર પોલીસ દ્વારા સમગ્ર મામલે ફરિયાદ દાખલ કરાઈ. શરીર પર ઈજાના નિશાનથી ફોરેન્સિક તપાસ તેજ બની. તો અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. સમાચાર અમદાવાદ ખાતેથી સામે આવી રહ્યા છે. અમદાવાદના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં લાંબા વિરામ બાદ વરસાદી માહોલ જામ્યો. પશ્ચિમ વિસ્તારના અનેક સ્થળો પર વરસાદ પડ્યો છે. જ્યારે એસજી હાઈવે અને પ્રહલાદનગરમાં સારો વરસાદ નોંધાયો. શેલા અને ઘુમા તેમજ બોપલ વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો છે. અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો. કર્ણાવતી ક્લબ સહિતના વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો. તો સમાચારમાં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.